રાધે રાધે મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગ પર. આ પાછળ તમે જે જોઈ રહ્યા છો એ કિલ્લેશ્વર મહાદેવનું મંદિર છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે અને હું અહીંયા પહેલી વાર આવેલી છું. તો તમે પહેલાં પૂર્વમાં કેવી રીતે આવ્યા બધું જોવા માટે ફૂલ વ્લોગ જોવો તો તમને ખબર પડી જશે. ઓકે ગાઈસ, કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ફૂલ એન્જોય કરવાના છે આપણે. તો તમે જોજો કે આમ અમે શું કરીએ. જવાનું તો દે ને ઉતારવા દે આવી જવાનું છે. અહીંયા એમ? હા, મીઠું પાણી હા હા. કુવો આવ્યો એમ તો પાણી એમાં પીવાનું મીઠું પાણી હોય. હા હા, મગર બધી જોવા અહીંયા જડ છે. આપણે કાચબા ને જોવું હોય ને નાખીને ખાવાનું તો એ આપણને જોવા મળે. હા, ઈ છે. અંદર ઈ તડકો લેવા આવ્યો મોરલા ને ઈ મગરી ઈ આપણે જ્ઞાન તો ગઈ કાચબોઈ ગયો ને મગર ગઈ. બાકી મગર તો આમ બટકું ભરી લઈ ગયા. અહીંયા જઈ છે વહી ગઈ છે હશે તો એટલામાં હવે તો તરત ખબર નહીં ક્યાં ગઈ. બાકી મગર અહીંયા સુધી પહોંચે ગઈ એટલે આપણે જોઈને બી ગયું. હા, કાચબોઈ તરત નીચે વહી ગયો. રાવણ વૃક્ષ આ શું છે? રાવણ વૃક્ષ. હવે અહીં લખેલું જ છે કા? ત્યાં એમ રાવણ વૃક્ષ કેમ કે ઇતિહાસ ખબર? 10 થડ વાળું છે. હા હા 10. હા હા હા, માથા 10 હતા એટલે આને 10 થડ છે આ વડલાને, એટલે રાવણ વૃક્ષ કહેવાય આને. હા ભાઈને ખબર. હા, એમ ભાઈ ને ઘણું નોલેજ છે. એ બધું કેતા કાલે મને સમજાવતા હતા એટલે ઇતિહાસ તો મુલક ના હોય પણ આપણે તો જોઈએ. હા, એમાં અહીંયા તમારા આ સાઈડ તો બહુ ઇતિહાસ છે, બહુ ઘણી. તો બધું ફરે. હા, તો પાછું એમાં મજા આવે એવી બધી જગ્યા. એક અઠવાડિયું જોઈએ તો બધા સ્થળ આવે. રાણામાં ચોલી ગુફા છે જાંબુ. હા, કૃષ્ણ ભગવાન બાઈતા હતા. યુદ્ધ થયું હતું. હા લેવા ગયા હતા. હા હા. ગુફા એની અહીંયા. લોકેશન હાલો બધે હે ને અહીંયા વિડિયો ઉતારવાનો. હા, એમે આ બધું લોકેશન બહુ સરસ છે. હા, બહુ મસ્ત છે. આ પાછી પાડું છું. હા, અહીં પાડો થઈ ગયો. વડવાઈ આવી ને હિસક જામ છે. હા, નિસકવાના હતા. એ કાપી નાખ્યા. હા, તહેવાર માથા થાય પબ્લિક મલક ની હોય. વારો જ ના આવે. નાસ્તા બધી ભેગું લઈને આવે. શ્રાવણ મહિનામાં. હા, આ બધે પાણી દે. આ બાજુ આમ આ શું છે? અહીંથી જ ના જો પાણા છે ને સરખું હલા છે, ઓલી બાજુ હલા છે ને. આમ આખો રાઉન્ડ પૂરો કરી દે. આમ આ બાજુ પાછું નીકળાઈ જાય. મહાદેવ મંદિર બરડામાં આવેલું. આ છે રેવતી કુંડ. આ બાજુ ધોધ પડે છે નાહવા માટેનો. પ્રવાસીઓ આવે છે આ બાજુ જોઈ લો. અંદર પાર્વતી કુંડ આવેલો છે કિલ્લેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં. બરડા ડુંગરમાં ભાણવડથી 10 કિલોમીટર અંદર થાય છે. જોવા માટે છે
પ્રવાસ કરે પ્રવાસીઓ આવે છે આ બાજુ. હા જેલ છે એમ? હા જેલ હે. ઓહો ત્રિકમજી બાપુને જેલમાં પૂર્યા હતા હા રજવાડા ટાઈમ રજવાડા ટાઈમે જૂની છે. ત્યારે એવું કંઈક હતું ને અહીંયા પછી ગાયબ થઈ ગયા હતા બહાર નીકળ્યા હતા આબુપારા નીકળ્યા હતા. હા એટલે ત્રિકમજી બાપુનો હાસ બહુ હતો. બહુ છે હજી. હા હજી છે એમ હજી છે ઈ તો છે. જેલમાં પૂર્યા અહીંથી ગાયબ થઈને વાહ નીકળ્યા આખો કરે હા હવે પડી ગઈ બધી હા આ અંદાજે એના કેટલા વર્ષો થયા? બહુ જાજા વર્ષ થઈ ગયા 500 વર્ષ ઉપર 500 જૂનું વર્ષ ઉપર હા 600 વર્ષ માથે થઈ ગયું છે બહુ જૂનું આવે છે બહુ જૂનું. જાય ઉપર ચડવાનું ચાલુ કર્યું હજી હેઠે ઉતરે જ છીએ. ચા પાણી પીવા રોકાઈ ગયા મને તો ગમે આવું બધું ટ્રેકિંગ ને પેલા બહુ આવું બધું ચડવાનું. આ સાઈડ થી રસ્તો મને એમ કે ઓલી સાઈડ થી લખેલું છે ને એટલે આ શોર્ટકટ છે. હા ઈ બસ જો અહીંના લોકોને ઈ ખબર હોય કે ક્યાંથી વધારે નવા હોય તો એને હા ઘૂમલી હોય થોડુંક એમ થાય સેટું. આમાં ચોમાસું હોય એટલે ઝરણા ચાલુ જ હોય કા ચોમાસામાં. એ બીજું તો કેવું હતું? આમાં તમે જો ખોદકામ કરી દે વાયુ નીકળે આયા એમ હા અહીંયા વાયુ હા હા અહીંયા રહેતા જ આ પછી આ ડુંગર થયા પેલા અહીંયા રેઠાણ જ હતું ઓલી બાજુ ને રહેતા બધા હા હા તો પછી હવે ડુંગર થઈ ગયા બતાવી આ હમણાં જ સાફ લાગે હા અહીંયા ચોખ્ખાઈ બહુ છે કા હા બહુ હું અહીંયા આવી છું ખોડિયારમાં મંદિરે દર્શન કરવા અને તમને આગળ બતાવ્યું અમે ચડીને અહીંયા ઉપર આવ્યા અને આ જગ્યા એટલી શાંતિવાળી જગ્યા છે ને અને જો અહીંયા ચોખ્ખાઈ કેટલી છે ક્યાંય એક કચરો તમને નહીં જોવા મળે બહુ એટલે બહુ ચોખ્ખાઈ વાળું મંદિર છે અને આનો ઇતિહાસ એટલું ટૂંકમાં હમણાં મેં પૂછ્યું હતું એવું જણાવ્યું કે અહીંયા છે ને કોઈ રાતવાસું ન કરી શકતા એટલે આજે અત્યારે જે બાપુ છે ને એ તો અત્યારે આરામમાં હશે તો એ અહીંયા બધું રહીને માની સેવા કરે એટલે બસ અહીંયાનું બાકી તો વધારે મને નથી ખબર પણ અહીંયા એવું મેન છે કે અત્યારે હવે તો બધું ચાલે પેલા રાતવાસો કોઈ ન કરી શકતા અહીંયા સાક્ષાત વિરાજમાન છે જય માં ખોડિયાર છે એક અમારી ગાડી એકદમ નીચે હું તમને બતાવું અને બાકી અહીંયા મંદિર છે અને મહાદેવનું મંદિર મેં તમને બતાવ્યું નહીં અને અહીંયા છે ડેમ આ સારું દીદી કયો ડેમ છે કયો સતસાગર ડેમ ને આને બરોડા ડુંગર કહેવામાં આવે આ ઉપર છે ઈ બરોડા ડુંગરમાં જ ગણતરી થાય ને આમની જો આ બધું બરોડા ડુંગરનો જ ભાગ એ ભાઈ આપણે અત્યારે બરોડા વિસ્તારમાં આવ્યા છે આપણે ખબર ભણવામાં આવતું નાના હતા ને ત્યારે અને છેક અમારી ઇકો દેખાય તમે વાં છે તો ત્યાંથી અમે અહીં સુધી પગેથી હાલીને એટલે ચડ્યા ટ્રેકિંગ કર્યું ભાઈ બહુ મજા આવી હવે અમે જઈએ છીએ મારા કુળદેવીમાં હા અને વાં દેખાય ને ધજા દેખાય ને હું તમને બતાવું મિનિટ ત્યાં છે ને હનુમાનજી છે બિરાજમાં ત્યાં હનુમાનજીને બેહાડ હા 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 પેલા છે ને આ મંદિર અહીંયા નીચે હતું હવે પછી માતાજી રજા આપી એટલે પછી આ ડેમના કારણે થઈને અહીંયા ઉપર લીધું છે તમે જોઈ શકો ને ભાઈ શાંતિવાળી જગ્યા છે અહીંયા મને તો એમ થાય કે વહેલું આવવાની જરૂર હતી ટાઈમ લઈને આ તો સમયનો અભાવ છે ને એના કારણે કંઈ થાય એમ નથી બાકી બહુ સારી જગ્યાઓ છે અહીંયા તો એટલા મને એટલા તમે જોઈ શકો અહીંયા ડેમ ને પવનના કારણે થોડુંક અવાજમાં પ્રોબ્લેમ રહેતી હશે ને મારી પાસે સ્પીકરની હમણાં સુવિધા નથી ગાઈસ થોડુંક આગળ વધીએ ને એટલે બધું કરશું હમણાં ખાલી તમે સાથ સહકાર આપતા રહો બતાવ્યો તમને ડેમ જો ભાઈ જો જૂનું મંદિર અહીંયા હતું આ પથ્થર ત્યાં જશે ને કા હા અહીંયા સુધી આ છે અહીંયા કા હા
હા